સાંજનો એક મસ્ત અનુભવ કહું. તો અનુભવમાં એવું હતું કે જ્યારે હું અને મારો ભાઈ ડીમાર્ટ જઈ રહ્યા હતા, ઘરે આવી એના પછી અમે ડીમાર્ટ જવા માટે નીકળ્યા ઘરેથી. તો જે ચાંદખેડા સિગ્નલ આવે છે ને, ત્યાં સિગ્નલમાં થોડી વાર હતી, લાઇટ હતી, એટલે થોડી વાર અમારી એક્ટિવા ત્યાં ઊભી રાખી. તો ત્યાં જે પેલા જરૂરિયાતમંદ બાળકો હોય છે, મતલબ માંગવા બેસતા હોય છે, તો એ બે બાળકો ત્યાં બેઠા હતા. છોકરી હશે આશરે 12 વર્ષની અને એનો ભાઈ હતો 4 કે 5 વર્ષનો. તો એટલું ઇમોશનલ, એટલું સુંદર કરુણામય દ્રશ્ય હતું ને કે હું જોતી રહી ગઈ. તો જે એની બેન હતી ને, એના હાથમાં ઓલી મોઇશ્ચરાઇઝર ક્રીમ હતી, ઓલી 10 વાળી આવે છે ને, નાની એવી, અને એમાં છેલ્લા અંશે થોડી એવી ક્રીમ બચી હતી. તો એમાંથી મારી મચોડીને ક્રીમ કાઢી એના હાથમાં લીધી ને પછી એના ભાઈના ફેસ પર લગાવતી હતી. તો એટલું વાલથી લગાવી હતી ને કે દ્રશ્ય જોઈને હું જોતી જ રહી ગઈ અને હું એટલી સ્તબ્ધ થઈ ગઈ તેને જોવામાં. મને છે ને ડિજિટલ કેમેરામાં કેદ કરવાનું સૂઝ્યું જ નહીં. મેં મારી આંખોના કેમેરામાં અને મનની મેમરીમાં એ મોમેન્ટને સેવ કરી લીધી. ખરેખર એટલું અદ્ભુત દ્રશ્ય હતું ને કે આમ એ બેન એના ભાઈના ગાલ પર એટલા વાલથી હાથ ફેરવી રહી હતી ને પછી ક્રીમ લગાવ્યા પછી એટલું મોઢું એનું સાફ કર્યું ને આમ ઘસીને. બટ એ બધું જોયા પછી છે ને મને એક જ ખ્યાલ આવ્યો કે યાર થેન્ક યુ ભગવાન, કેમ કે આપણી પાસે તો એ છે જે એમની પાસે નથી. એટલે ઓલી સ્ટોરી જેવું છે કે દુનિયા મેં કિતના ગમ હે ને મેરા ગમ કિતના કમ હે ને. તો એ ટાઈપનું છે કે ભગવાને આપણને એ આપ્યું છે જેના માટે લોકો તરસી રહ્યા છે. તો આભાર તો માનવો બને ને. બટ એ સ્થિતિમાં બી ભાઈ બહેનનો પ્રેમ એટલો અદ્ભુત હતો ને કે હું જોઈને જોતી જ રહી ગઈ. મને મજા આવે છે આવા અનુભવો જોવાની, અનુભવો મહેસૂસ કરવાની. અમુક વાર મારી પાસે ને શબ્દો ઓછા હોય છે, મતલબ હોય છે મનમાં ઘણું બધું, પણ હું એક્સપ્લેન નથી કરી શકતી, બોલી નથી શકતી કે શું બોલું શું નહીં. શાયદ બહુ અવાજ આવ્યો છે ડીજેનો, હું ચેક કરી લઉં. તો આજે રામાપીરની બીચ છે ને, એટલે અહીંયા સોસાયટીમાં આજુબાજુમાં ક્યાંક ડીજે ચાલુ છે રામાપીરનું, એટલે મેં ચેક કરવા માટે કટ માર્યો હતો કે અવાજ સરખો આવ્યો છે કે નહીં. તો બસ આજના દિવસમાં સુંદર મજાનો અનુભવ થયો મને, અને આવા અનુભવ થતા રહે છે લાઈફમાં. એટલે મારી પાસે હવે જો નવો કંઈ અનુભવ હશે ચોક્કસ હું તમારી સાથે શેર કરીશ. બટ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, જ્ઞાન આપવા જેટલી કેપેબલ તો નથી, પણ થોડુંક તો એ કહી દઉં છું કે જે છે ને એના માટે હંમેશા આભારી રહેવાનું, જે નથી, જે છે એમાં તો ખુશ રહીએ ને, એટલે આત્મસંતુષ્ટિ એવરીથિંગ યાર. સમજી જાઓ ને તમે હવે. ઓકે, ચલો મળીશું ફરી નવા બ્લોગમાં.